સુરતમાં વરસાદ બાદ મહાનગરપાલિકા લોકોના નિશાને આવી ગઈ છે। વરસાદના લીધે સુરતની તો સુરત જ બગડી ગઈ છે। અનેક સ્થળો એવા છે જ્યાં ભૂવા પડ્યા રસ્તાઓ પર ખાડા આવી ગયા છે। એટલું જ નહીં, પાલિકાએ પ્રી મોન્સૂનની કોઈ પણ પ્રકારની કામગીરી કરી નથી, જેના લીધે લોકોના જીવ પર જોખમ તોરાઈ રહ્યા છે। તો સુરત શહેર મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનના દાવાની પોલ વરસાદમાં ખુલ્લી પડી ગઈ છે। તંત્રની બેદરકારીના કારણે રોડ પર ખાડા પડી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। ચોમાસું શરૂ થતાની સાથે જ રસ્તાઓ પર ખાડા જોવા મળી રહ્યા છે। વાત કરીએ કતારગામ ઝોનના કાર્યક્ષેત્રમાં આવતા વરિયાલી બજારથી ભરીમાતા કોઝવે રોડ, ફૂલવાડી વિસ્તાર પર કમરતોડ ખાડા રસ્તાઓની સ્થિતિ ખૂબ જ દયનીય બની છે। વરસાદ શરૂ થતાં જ જાણે પ્રજાએ ચૂકવેલા ટેક્સના રૂપિયાનું પણ ધોવાણ થઈ જતું હોય છે। દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ ઊભી થવા છતાં તંત્ર દ્વારા આ બાબતે જાણે ગંભીરતાથી લેવામાં ના આવતી હોય તેવું લાગે છે। હજારો કરોડનું બજેટ છતાં શહેરભરમાં રોડ રસ્તાઓની સ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે। સ્થાનિક લોકો દ્વારા જણાવવા મુજબ ચૂંટણી વખતે કોર્પોરેટરો દ્વારા પ્રજાને કરેલા વાયદા પણ પોકળ સાબિત થાય છે, ત્યારે સુરત સ્થાનિક તંત્ર પણ આંખો બંધ કરી એસીની હવા ખાઈ રહ્યા છે। દર વર્ષે રસ્તા ધોવાઈ જવાની ઘટના બનતી હોય છે અને ભ્રષ્ટાચાર લોકોની સમક્ષ આવી જાય છે। કતારગામ ઝોનના દાવેદાર જવાબદાર અધિકારી ફક્ત આરામ કરવા અને ગેરકાયદેસર બાંધકામોને મંજૂરી આપવા બેઠા હોય તેમ લાગી રહ્યું છે। સુરત મહાનગરપાલિકાનું કરોડોના બજેટ હોવા છતાં રોડ પાછળ હજારો કરોડના ખર્ચ કર્યા બાદ પણ આવી સ્થિતિ જોવા મળે તે કેટલા યોગ્ય છે? શહેરીજનોના પોતાના ટેક્સના પૈસા પ્રમાણે સુવિધા મળતી નથી એ વાત ચોક્કસ છે। શાસકો, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે વાહન ચાલકો રાહદારીઓને મુશ્કેલી થઈ રહી છે। સુરત શહેરના ફૂલવાડી ભરીમાતા રોડ ટૂંકી વિસ્તારમાં વરસાદના કારણે રોડ નબળા પડી ગયા અને ખાડા જોવા મળી રહ્યા છે। સ્થાનિકો દ્વારા રોડ રસ્તાઓની કામગીરી પર સવાલો ઊભા કરી રહ્યા છે। શું આ બધું જોઈ તંત્ર જાગશે કે પછી ભેંસ આગળ બીન બજાવવા જેવી પરિસ્થિતિ સર્જાશે?